વિક્રમભાઈ, મહાત્મા ગાંધીએ એક ક્રાંતિકારી પુસ્તક લખ્યું છે હિન્દ સ્વરાજ. એમાં એમણે એવી કલ્પના કરી છે કે આદર્શ સમાજ તો એ જ હોય જેમાં ડોક્ટરોની જરૂર જ ના પડે. એટલે માણસે પોતે જ પોતાનું આરોગ્ય સાચવવું જોઈએ અને જો શરીર બગડે ક્યાંક તો સમજી લેવાનું, ખોટું હોય તો સમજી લેવાનું કે તમારી ભૂલ છે, એ ભૂલ સુધારો. પણ એ તો એક આદર્શની વાત છે. મારે તમને એ પૂછવું છે કે આ ઘૂંટણ બગડે છે શું કામ, એમાં કેમ ખોટવાય છે ઘૂંટણ? સૌથી પહેલી વાત તો એ કહીશ કે મહાત્મા ગાંધીજીની વાત બિલકુલ સાચી છે કે ડોક્ટર વૈદ્ય રહિતનો સમાજ એ શ્રેષ્ઠ સમાજ છે. પણ આમાં એક બીજી વાત કહીશ હું તમને કે અમે જે કામ કરીએ છીએ માદા માણસ પર કામ નથી કરતા. અમારા દર્દીઓ માદા નથી હોતા, અમારા દર્દીઓ તકલીફમાં હોય છે. આંખમાં મોતિયો આવવો એ માંદગી નથી, ઘૂંટણમાં ઘસારો પડવો એ માંદગી નથી, એ ઉંમરને કારણે પડે છે. અને આ જે પ્રોબ્લેમ થાય છે એ હવે આપણે લાંબુ જીવતા થયા. વર્ષો પહેલા એવું હતું, આઝાદીના સમયે જયારે મહાત્માજી હતા ત્યારે સરેરાશ આયુષ્ય હિન્દુસ્તાનીનું 35-40 વર્ષ હતું. એટલે વાળ સફેદ થાય એ પહેલા તો લોકો મરી જતા હતા. એટલે ઘસારાને લગતા કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ તકલીફ નથી થતી. પણ હવે જયારે માણસ 70 વર્ષ જીવે ત્યારે શરીર ઘસાવાનું જ છે અને આંખમાં મોતિયો આવવાનો જ છે. તો એ મદદ કરી શકાય જેથી કરીને અપંગતા નિવારી શકાય. વિક્રમભાઈ, એ વાત સાચી, પણ જીવનશૈલીની ઘસારા પર અસર પડે. દાખલા તરીકે પહેલા ગૃહિણી નીચે બેસીને રસોઈ બનાવતી હતી, હવે ઉભા રસોડા આવી ગયા છે. તો આ જે જીવનશૈલી છે એ જીવનશૈલીને અને ઘૂંટણના ઘસારાને કોઈ સંબંધ ખરો? બિલકુલ નહીં. ઘૂંટણનો ઘસારો હિન્દુસ્તાનીઓને વધારે પડે છે એનું મૂળભૂત કારણ જીનેટિક્સ છે. અમેરિકન વ્હાઇટ્સ અથવા અમેરિકન બ્લેક્સ કરતા હિન્દુસ્તાનીમાં ઘૂંટણનો ઘસારો પડવાની શક્યતા જીનેટિકલી 15 ગણી વધારે છે. અને હિન્દુસ્તાની બહેનમાં એ શક્યતા પુરુષ કરતા 5 ગણી વધારે છે. વિક્રમભાઈ, તમે એક એવા ડોક્ટર છો કે આખા વિશ્વના જુદા જુદા દેશોના દર્દીઓ તમારી પાસે આવે છે અને તમારો અનુભવ પણ દીર્ઘકાલીન છે. તો તમારા અનુભવને આધારે અમારા પ્રેક્ષક મિત્રોને એ જણાવો કે કયા દેશના લોકો પોતાના આરોગ્ય માટે વધારે સભાન છે? સાચું કહું તો આખું આફ્રિકા, યુરોપમાંથી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ વગેરે દેશોમાંથી લોકો અમારે ત્યાં આવે છે ઓપરેશનો કરાવવા. સભાનતાની વાત કરીએ તો દરેક સમાજમાં સભાનતા ઓછી વધતી અત્યારે આવી જ ગઈ છે. પણ એટલું હું ચોક્કસ કહું કે સભાનતા અને ભણતરને લાગતું વળગતું નથી. મેં બહુ જ ભણેલા અભાન માણસો બી જોયા છે અને મેં બહુ જ અભણ સભાન માણસો પણ જોયા છે. દરેક સમાજ જે પરદેશનો છે એ ઇંગ્લિશમાં બરાબર શબ્દ વાપરવો પડશે કે વેલ ઇન્ફોર્મ્ડ હોય છે પરદેશનો સમાજ, જે આપણા ત્યાં કદાચ વેલ ઇન્ફોર્મ્ડ ઓછો હોય છે. પણ સભાનતા આપણા ત્યાં પણ પૂરતી હવે છે અને પૂરતા પ્રમાણમાં આવવા માંડી છે. વિક્રમભાઈ, ઘણીવાર એવું જાણવા મળે છે, આમ તો એવું કહેવાય છે કે ગુજરાતીમાં કહેવત પણ છે કે વૈદ અને વકીલ ને કશું છાણું ન રાખવું. સાચી વાત છે. પણ ઘણીવાર એવું થાય છે કે જે વિશ્વાસ લઈને દર્દી ડોક્ટર પાસે જાય છે એ વિશ્વાસનું ભંગ કરવામાં આવે છે. તો આ એક આખા મેડિકલ ક્ષેત્રમાં, તબીબી ક્ષેત્રમાં ક્યારેક વિશ્વાસની કટોકટી દેખાય છે. એના કારણો કયા છે? બહુ સાચી વાત છે. સાચું પૂછો ને તો વિશ્વાસની કટોકટી એ આખા હિન્દુસ્તાન કે આખી દુનિયામાં થવા માંડી છે. 1950નું જે હિન્દુસ્તાન હતું, મહાત્મા ગાંધી હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એ લેવલના વકીલો હતા. એ વખતનો વેપારી બી એવો હતો કે ખોટું નતો કરતો, ખોટી વસ્તુ નતો આપતો, ખોટું બોલતો નતો, વકીલ ખોટો કેસ લેતો નતો. હવે આપણા તમામ સમાજનું સ્તર નીચે ગયું છે. હવે જયારે આખા સમાજનું સ્તર નીચે જાય ત્યારે ડોક્ટરો બી જવાનું જ છે. પણ મારું એટલું ચોક્કસ માનવું છે કે બધા વકીલો ખરાબ નથી, બધા પોલિટિશિયનો પણ ખરાબ નથી અને બધા ડોક્ટરો પણ ખરાબ નથી. અને તમારામાં પૂરતી સમજ છે જ અને હોવી જ જોઈએ તમારે ક્યાં જવું અને કોને મળવું.
તમે જો ભૂલ કરો તો એનો દોષ ડોક્ટર કે વકીલને દેવાની જગ્યાએ પોતાના પર આપજો કે ખોટી જગ્યાએ તમે કેમ ગયા, કેમ 4 જગ્યાએ પૂછ્યું નહીં, કેમ 5 જણને પૂછ્યું નહીં. બહુ જ સાચી વાત છે કે કોઈ વ્યક્તિ છેતરાતી હોય તો એ પણ એના માટે જવાબદાર હોય છે. તમારી આ વાત એકદમ સાચી છે. વિક્રમભાઈ, મારે બીજું એ પૂછવું છે તમને કે આપણે તમારી જોડે થોડી ગુજરાતની વાત કરું તો આ ગુજરાતીઓ છે એ એવું કહેવાય કે ભાઈ હૃદય રોગ તો ગુજરાતીઓમાં ઘણો થાય કારણ કે એની જીવનશૈલી એવી, પછી ડાયાબિટીસ પણ ગુજરાતીઓમાં વધારે હોય. ઘૂંટણમાં ગુજરાતીઓનું પ્રમાણ આમ કેવું છે એ જરા કહેશો? મેં કહ્યું એ પ્રમાણે કે વધારે ઘૂંટણના અને થાપાના ઘસારા જીનેટિકલી મેડિએટેડ હોય છે, એટલે વંશ પરંપરાગત હોય છે. એટલે ગુજરાતીઓમાં વધારે છે કે પંજાબીઓમાં ઓછા છે એવું નથી. લગભગ મહદઅંશે બધા હિન્દુસ્તાનીઓમાં આ દર વધારે પડતો જ છે અને બધામાં સરખો છે. વિક્રમભાઈ, હવે એ કહો કે ડોક્ટર વિક્રમ શાહ ચડી જાય કે વેપારી વિક્રમ શાહ ચડી જાય? આના માટે હું પહેલા થોડો ઇતિહાસ કહીશ કે મેં હોસ્પિટલ શું કામ બનાવી, ડોક્ટરે હોસ્પિટલ શું કામ બનાવવી પડે. હું જુદી જુદી હોસ્પિટલોમાં વર્ષો સુધી ફર્યા કરતો હતો, ગાડીઓ લઈને, ડ્રાઈવર લઈને, મારી 2 ગાડી પાછળ સાધનો લઈને, અને જે કોર્પોરેટ હોસ્પિટલો કે જે ટ્રસ્ટ હોસ્પિટલોમાં હું કામ કરતો હતો ત્યાં મારે જે જોઈએ સાધન ના મળે, મારે જે જોઈએ સગવડ ના મળે. છેવટે થાકીને હારીને મેં હોસ્પિટલ બનાવી છે, શોખથી નથી બનાવી. અમે આ હોસ્પિટલ બનાવી એ પછી અમને ભારતના તમામ એવોર્ડ સારામાં સારી હોસ્પિટલ તરીકેના મળ્યા અને તે વસ્તુએ અમારું પ્રોત્સાહન ખૂબ વધાર્યું. ફિક્કી જે અગ્રગણ્ય સંસ્થા છે ભારતની, એણે અમને શ્રેષ્ઠતમ હોસ્પિટલ હિન્દુસ્તાનની એવો એવોર્ડ આપ્યો. ઇવન ભારત સરકાર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ તરફથી અને ટેકનોલોજી તરફથી અને ઇન્ડિયન બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ્સ તરફથી અમને દેશની શ્રેષ્ઠતમ હોસ્પિટલ તરીકેનો એવોર્ડ મળ્યો. એટલે અમને આ બધા એવોર્ડ મળવાને લીધે અમને એમ થયું કે અમે કંઈક જુદું કરી રહ્યા છીએ બીજી હોસ્પિટલો કરતા, અમે કંઈક સારું કરી રહ્યા છીએ અને અમે જે કંઈ કરી રહ્યા છીએ એ પેશન્ટને જોઈએ છે, અમારા દર્દીઓને જોઈએ છે, ભારતના દર્દીઓને જોઈએ છે, બહારથી જે લોકો આવે છે અમને ગમે છે. માટે અમે નક્કી કર્યું કે જે 2 પૈસા કમાઈએ છીએ એ બેંકમાં મૂકવાની જગ્યાએ એ પૈસા અહીંયા જ વાપરીએ, અહીંયા જ બનાવીએ બધું. શેલ્બી હોસ્પિટલ સરખેજ ગાંધીનગર હાઈવે અમે બનાવી તો અમે 700 થી 800 નોકરી ઊભી કરી શક્યા. આવનાર 2 વર્ષમાં અમે 10,000 થી વધારે નોકરીઓ ઊભી કરીશું. આપણા પૈસા બેંકમાં મૂકવાની જગ્યાએ એવી જગ્યાએ વાપરવા જોઈએ જેથી કરીને વધુ નોકરીની તકો ઊભી થાય, વધુ માણસો કામ કરી શકે, વધારે માણસોનું સારું કામ કરી શકાય. તમારા પત્ની દર્શનીબેન પણ બહુ જ નામાંકિત તબીબ છે. તમારી સફળતામાં દર્શનીબેનનું અને બીજા કોનું પ્રદાન? મારી સફળતામાં સૌથી મોટું પ્રદાન ડોક્ટર દર્શનીબેન મારા વાઇફનું છે. એમનો કાયમ માટે જબરજસ્ત સહકારથી વધારે આગળ કહીશું કે ક્યારેય મને ઘડિયાળ બતાવ્યું નથી કે કેમ મોડા આવ્યા, કેમ વહેલા જાઓ છો. અને એ પોતે પણ એટલું બધું કામ કરે છે કે અમે બંને સાથે જ ઘરે પાછા જવા નીકળીએ છીએ, એટલે અમારે ઘરે પાછા જવા માટે પણ કોઈ ઉતાવળ નથી હોતી. બહુ જ સરસ વિક્રમભાઈ. હજી તમારી સાથે ઘણી બધી વાતો કરવાનું મન થાય પણ સમયની મર્યાદા છે. પ્રેક્ષક મિત્રો, ડોક્ટર વિક્રમ શાહ જેણે ગુજરાતને અને ભારતને મેડિકલ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાનો દરજ્જો આપ્યો, એ વ્યક્તિ સામાજિક રીતે પણ પ્રતિબદ્ધ છે. પોતાના પિતાજીની સ્મૃતિમાં પોતાના વતનમાં શાળા પણ ચલાવે છે અને જે દર્દીઓને જરૂરિયાત હોય એવા દર્દીઓને પણ એ સતત મદદ કરતા રહે છે. તો એક વ્યવસાયમાં આટલી ગુણવત્તા અને સ્વભાવમાં એક આટલી સામાજિક પ્રતિબદ્ધતા એવા ડોક્ટર વિક્રમ શાહ પોતાના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધતા રહે એ ગુજરાત અને ભારતના ભલામાં પણ છે. વિક્રમભાઈ, તમે અમદાવાદ દૂરદર્શન સ્ટુડિયોમાં પધાર્યા અને તમે અમારા પ્રેક્ષકો સાથે આટલી સરસ વાતો કરી એ માટે દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.